ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? પક્ષી પૂછાય તો શું આવશે? મોર. નાગણ સૌ વિલાપ કરે છે, આ વાક્ય માટે સાચો વિકલ્પ કયો છે? તો કે નાગણો દુઃખ અનુભવે છે. ચલો, પોણો લાખ એટલે શું કહેવાય? 75,000 કહેવાય. ચલો, કઈ જોડણી સાચી છે? તો કે જો સગડી 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 બધે સગડી લખેલું છે, પણ પહેલી લખેલું છે સગડી, એ જોડણી સાચી છે. ચલો 38 લઈશું. નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો કે બા મને ખૂબ ભૂખ લાગી છે, આ વાક્ય સાચું છે. ચલો આગળ લઈશું. બંને સાથે જઈએ એટલે મજા જ પડે, મારી પાસે વાહન નથી, ખાલી જગ્યા લખેલું છે, પણ શું આવશે ખાલી જગ્યામાં? તેથી. તેથી મારી પાસે વાહન નથી હોય ના, પરંતુ મારી પાસે વાહન નથી, તો આપણો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ખૂબ ચાલી ખાલી જગ્યા થાકી ગઈ, ખૂબ ચાલી એટલે થાકી ગઈ, આ વાક્ય બને. ચલો, મિત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? મિત્ર માટે જો ભાઈબંધે કહેવાય, ભેરું કહેવાય, દોસ્તે કહેવાય, ભાઈ ના કહેવાય, તો ભાઈ શબ્દ જુદો પડે, તો આપણો જવાબ શું આવશે? ભાઈ જવાબ આવશે. હવે આવતીકાલે અમે ફિલ્મ જોવા જઈશું, આવતીકાલની વાત છે, ભવિષ્યકાળની વાત છે, તો શું આવશે? જઈશું આવશે. ચલો વાક્ય પૂરું કરો. મેં હમણાં જ ખાઈશ એવું આવે ના, ખાધું જ આવે. આપણો જવાબ શું આવશે? એ જવાબ આવશે. બમ બમ ભોલા કાવ્યમાં સારું માતા હવે હું જાઉં છું, આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે? તો કે અચ્છા મૈયા હમ ચલતે હે, આ જવાબ આવશે આપણો. નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો. ચલો આમાંથી સાચું વાક્ય કયું છે? નાનું બાળક રમતી હતી, નાનું બાળક રમતી હતી આવે ના આવે? નાનું બાળક રમતું હતું, આપણો જવાબ શું આવશે? સી જવાબ આવશે. નાનું બાળક રમતું હતું, આપણો જવાબ આવશે. હવે લઈશું. અહીંયા તમને પંક્તિ આપેલી છે, પંક્તિ વાંચીને પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપો. ચલો, રતનના પિતાનું નામ શું હતું? તો અહીંયા રતનની આખી આપણને આપેલી છે, તેનું લખેલું છે કે મારું શું કે મારા ભાઈ શું કે મારા ભાઈને એક ભાઈ હું અને એક રતન, રતનને તો બે બહેન, એક રેખા અને એક ચંદા, રતનને બે બહેન. મારા દાદા ને 3 દીકરા, રમણ ચમન તરલ, રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા. તો રતનના પિતાનું નામ શું છે? શું આવશે? તરલ આવશે. બીજો લઈશું. રતનને કેટલા ભાઈ બહેન છે? તો કેટલા ભાઈ બહેન છે? 4 ભાઈ બહેન છે. આ કાવ્ય ઉપરથી આપણે જવાબ કહેવાના છે. ચલો ત્રીજો લઈશું. રતનના પિતાને કેટલા ભાઈઓ છે? તો કેટલા ભાઈઓ થાય? 3 ભાઈઓ થાય. રતનના પિતાના મોટા ભાઈનું નામ શું છે? તો શું આવશે? ચમન આવશે. કે તમને શું કે છે કે તમને કરવું ગમે, તો કે શું કરવું ગમે, તમને શું કરવું ગમે, આપણે વાક્ય બનાવો તો શું મૂકવું પડશે? ચલો પછી બિલાડી ખાલી જગ્યા દેખાય છે, તો બિલાડી કેવી દેખાય છે? તો આપણે અહીંયા શું મૂકવું પડશે? કેવી મૂકવું પડશે. તમે મને રમવા ખાલી જગ્યા જવા દેતા નથી, શું કે તમે મને રમવા કેમ જવા દેતા નથી? વાક્ય બની ગયું. તો આપણે કેમ મૂકીશું? પ્રિયા તું મારા ઘરે ખાલી જગ્યા આવીશ, તો કે પ્રિયા તું મારા ઘરે ક્યારે આવીશ, એ વાક્ય બને. તો આપણે ક્યારે આવશે જવાબ. પછી લઈશું. આપણે ફરવા ખાલી જગ્યા જઈશું, એ તો કહો, આપણે ફરવા ક્યારે જઈશું, એ તો કહો, વાક્ય બની ગયું ને. ચલો બળવાન એટલે શું કે તાકાતવર. પછી બકરું, બકરી અને બકરા એટલે શું આવે? ભાગ્યા, એ જવાબ આવશે. પાટીમાં મેં દોર્યો શું કે દરિયો દરિયા વચ્ચે ટાપુ દોર્યો, અને આ કવિતાના આધારે જણાવ ટાપુ ઉપર કોણ ઊભું છે? તો કોણ ઊભું છે? ઝાડ. પછી શું કહ્યું છે? પરીક્ષામાં પૂરતી તૈયારી ખાલી જગ્યા જવું જોઈએ, એટલે કે કરીને, પરીક્ષામાં પૂરતી તૈયારી કરીને જવું જોઈએ. પછી કે દાખલા આવડ્યા પછી મને ગણિતમાં રસ પડવા માંડ્યો, આ વાક્ય બોલતી વખતે કયો ભાવ આવશે? તો કે આનંદનો ભાવ આવશે. રસ પડ્યો એટલે આનંદનો ભાવ આવે ને. ચલો નંબર 60 લઈશું. માસી હવે હું રમવા જાઉં, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો કે આ વાક્ય વડીલ પાસેથી રજા લેવા માટેનું છે. આપણે કોઈ મોટું વડીલ હોય આપણાથી એના રજા લઈએ તો આપણે આવું કહેવું પડે છે. ચલો આજ્ઞા સાથે કયો ભાવ જોડાયેલો છે? તો કે આદરનો. કયો શબ્દ દરિયાનો સમાનાર્થી નથી? તો કે વારાહી, એને દરિયાનો સમાનાર્થી ના કહેવાય. ચલો પ્રાસ વાળો શબ્દો શોધો. પ્રાસ વાળો એટલે શું લખેલું છે અહીંયા? ખારા, તો શું આવશે? મારા. ચલો આજે રવિવાર છે, શાળાએ જવાનું નથી, આ બે વાક્યને જોડતા નીચેનામાંથી કયો વિકલ્પ આવશે? તો કે તેથી. આજે રવિવાર છે તેથી શાળાએ જવાનું નથી, એ આવશે. ચલો નાનો હતો ત્યારે હું જાડો હતો, આ વાક્ય માટે નીચેનામાંથી શું લાગુ પડે છે? તો કે પહેલાની વાત, નાનો હતો કીધું એટલે શું છે? ભૂતકાળની વાત છે, તો આપણે શું આવશે? પહેલા આવશે. તો નીચેનામાંથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો કયું આવે? ગેંડો. એ જમીન પરનું સૌથી મોટું પ્રાણી ગણાય છે. ચલો ગધેડા અને બચ્ચાને શું કહેવાય? તો શું કહેવાય? ખોલકું.
ભાઈ ઘોડાના બચ્ચાને શું કહેવાય? તો એને શું કહેવાય છે? વછેરું. ભાઈ જો આજે ઠંડી લાગશે તો હું સ્વેટર પહેરીશ, એ આપણો જવાબ આવશે.